यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। तू पवित्र है, तू योग्य है, तू प्यारा है, तू मेरे दिल का प्रेमी है। इसलिए मैं तुझे आराधना दूंगा, तेरी भक्ति करूंगा। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। यीशु तू पवित्र, यीशु तू है योग्य, यीशु तू है प्यारा, मेरे दिल का प्रेमी है। मेरे दिल का प्रेमी
जीसस यीशु 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 तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। हाँ प्रभु तू है महान, तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। तू है महान, तू है प्रधान, सर्वशक्तिमान, ये है तेरी पहचान। यीशु 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 तू है जहां, तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन वहां। तू है जहां, तेरा प्यार वहां, तेरा प्यार जहां, जीवन
जीवन तेरा प्यार जहां जीवन यीशु तू जहां है तेरा प्यार जहां है वहां जीवन है। સૌપ્રથમ ત્રિએક ઈશ્વર પિતાનો આ સમય આભાર માનું છું, પ્રભુના નામને ધન્યવાદ આપું છું અને સાથે આજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપણે જોડાયા છે ત્યારે આ વચનની સેવાના માટે પણ સૌપ્રથમ પ્રભુનો આભાર માનું છું અને આ મળેલી તકને માટે શ્રી ગુજરાત ડાયોસિસના માન્ય બિશપ સાહેબ અને તમામ અધિકારીગણનો પણ આ સમયે આભાર માનું છું। સાથે મિત્રો આજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આવકાર કરું છું અને આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું। આ દિવસોમાં આપણે અલગ અલગ દરરોજ સાંજે ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં આપણે જોડાઈએ છીએ અને પ્રભુના વચનોનું આપણે મનન કરીએ છીએ। ત્યારે મારી પ્રાર્થના છે કે આ બધો સમય આપણા દરેકને માટે અને ભાગ લેનાર દરેકને માટે પુષ્કળ આશીર્વાદરૂપ બની રહે એ જ મારી પ્રાર્થના છે। આવો આ સમયે પ્રભુના એ જીવંત અને પવિત્ર વચનો વાંચીએ તરફ સાંભળીએ અને પ્રભુના વચનો તરફ આપણે જઈએ। પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી એસ્તેરનું પુસ્તક તેનો 6થો અધ્યાય અને 10 થી 12 કલમ આપણે વાંચીએ તરફ સાંભળીએ। પવિત્ર શાસ્ત્ર બાઇબલના જૂના કલમમાંથી એસ્તેરનું પુસ્તક તેનો 6થો અધ્યાય અને 10મી કલમથી 12મી કલમ સુધી ત્યાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે। ત્યારે રાજાએ હામાનને કહ્યું કે તાકીદથી તારા કયા પ્રમાણે પોશાક તથા ઘોડો લાવ। યહૂદી મોર્દખાઈ રાજાના દરવાજા આગળ બેસે છે, તેને એ જ પ્રમાણે તું કર। તું જે બોલ્યો છે તે સઘળામાંથી કંઈ જ રહી જવું ના જોઈએ। ત્યારે હામાને તે પોશાક મોર્દખાઈને પહેરાવ્યો અને તે ઘોડા પર તેને બેસાડીને તેને નગરને રસ્તે ફેરવીને તેની આગળ નેકી પુકારવી કે જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને આ પ્રમાણે કરવામાં આવશે। મોર્દખાઈ રાજાના દરવાજા આગળ પાછો આવ્યો, પણ હામાન શોક કરતો કરતો પોતાનું માથું ઢાંકીને ઘેર જલ્દી જતો રહ્યો। આ પ્રભુનું વચન છે। પ્રભુ તેના વાંચેલા વચનને પુષ્કળ આશીષ આપે। આમેન। આવો આપણે પ્રભુના વચનો તરફ જઈએ પહેલા આપણે પ્રાર્થનામાં જોડાઈએ। આપણે પ્રાર્થના કરીએ। અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્ય સ્થાન ઉપર બિરાજમાન અતિ ગૌરવી અને પ્રેમાળુ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે પ્રભુ તમે જીવંત પ્રભુ છો। આ પ્રભુ તમે એવા ઈશ્વર અમને મળ્યા છો કે જે કદી ના બદલાનાર પ્રભુ તમે છો। આ પ્રભુ તમે હતા છો અને આવનાર છો અને એવા અનાદિ અનંત પ્રભુ છો। એને માટે અમે તમારી સ્તુતિ અને તમારી આરાધના કરીએ છીએ। પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે પ્રભુ તમારું નામ મોટું છે। પ્રભુ તમે અદ્ભુત અને પરાક્રમી દેવ છો, સામર્થ્ય દેવ તમે છો। પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ તમે પવિત્ર ઈશ્વર છો અને અપવિત્રતા સાંખી નહીં લેનાર અને જૂઠ નહીં બોલનાર એવા સત્યના દેવ તમે છો। તેને માટે અમે તમારી આરાધના કરીએ છીએ। પ્રભુ અમે તમારી પ્રશંસા, તમારો જય જયકાર કરીએ છીએ, એટલા માટે કે પ્રભુ તમે પ્રેમના પ્રભુ છો અને પ્રભુ તમારો પ્રેમ અમારા ઉપર પ્રગટ કર્યો અને દર્શાવ્યો કે જેથી કરીને પ્રભુ અમારો નાશ ન થાય પણ અમારો બચાવ થાય। અને પ્રભુ તમારી અમારા માટેનો જે પ્રેમ ને યોજના છે, ઈરાદાઓ છે, હંમેશા એ અમારા માટે એ આશીર્વાદરૂપ બન્યા છે અને બની રહ્યા છે। હવાલા પ્રભુજી, અત્યારે અમે આ સમયે ખાસ આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે પ્રભુ તમે એ જીવંત વચનો અમને આપ્યા અને પૂરા પાડ્યા। અમારી માતૃભાષામાં એ વચનો પ્રભુ તમે અમને આપ્યા છે કે જેથી કરીને પ્રભુ એ વચનો રોજબરોજ અમે વાંચીએ, મનન કરીએ
અને પ્રભુ એ વચનો દ્વારા પ્રભુ અમે જીવન જીવનારા પાત્રો બનીએ. અમારા પ્રભુજી, તમે અમને એ વચનો આપ્યા એટલું જ નહીં, પરંતુ તમે એ અપેક્ષા રાખો છો કે અમે એ પ્રમાણેનું નમૂનારૂપ જીવન જીવીએ અને વચન પ્રમાણે અમે તમને અનુસરીએ, માન અને મહિમા આપીએ. અમારા પ્રભુજી, અલગ અલગ રીતે તમે એ વચનો દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા પ્રભુજી, અઠવાડિક દરરોજ સાંજની ઓનલાઈન બાઇબલ અભ્યાસની સંગતને તમે આશીર્વાદિત કરો છો. અલગ અલગ પ્રભુના સેવકો અને સેવિકાઓ દ્વારા પ્રભુ તમે વચનો તમે પૂરા પાડો છો. વચનો દ્વારા વાતચીત પ્રભુ તમે કરો છો અને પ્રભુ તમે અમને શીખવો છો, શિક્ષણ પૂરું પાડો છો. બધાને માટે અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ. એ જ પ્રમાણે પ્રભુ અત્યારે સમયે પ્રભુ આ સાંજની પળોમાં સમય પ્રભુ અમે તમારી પાસે નમ્યા છે, ત્યારે બાઇબલ અભ્યાસની આ સંગતને અને આ સમયને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. આ સમય પ્રભુ આ સંગતમાં ઓનલાઈન બાઇબલ અભ્યાસ સંગતમાં જેઓ ભાગીદાર બન્યા અને જોડાયા છે, બધાને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ દરેકને તમે આશીષિત કરો અને પ્રભુ તમારું વચન અમે સાથે મળીને શીખીએ અને પ્રભુ એ વચનોમાં અમે દિન પ્રતિદિન તમારામાં વૃદ્ધિ પામીએ અને એ કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અમારા પ્રભુજી, આ સમયને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ, મારી જાતને પણ તમારા હાથમાં સોંપું છું. એ વચન લાવવાને માટે પ્રભુ તમે કૃપા આપો. પવિત્ર આત્મા દેવ તમે સહાયને મદદ કરો અને આ સમયને તમે આશીર્વાદિત બનાવો. મારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. આવો પ્રભુના વચનો તરફ આપણે જઈએ. એસ્તેરનું પુસ્તકનો 6 અધ્યાય અને 10 થી 12 કલમ. વિષય છે મોર્દખાઈનો પ્રભુ પરનો વિશ્વાસ. બાઇબલના ઘણા બધા પાત્રો જ્યારે આપણે પ્રભુનું વચન વાંચીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, એટલે ખ્યાલ આવે છે કે બાઇબલમાં ઘણા બધા પાત્રો આપણને તેમના જીવનમાંથી કેટલાક ઉપયોગી અને ખાસ પ્રકારના બોધપાઠ શીખવવામાં એ મદદરૂપ બને છે. અને આમાંના ઘણા બધા હકારાત્મક પાત્રો છે બાઇબલમાં. આપણે બાઇબલનો અભ્યાસ કરીએ એટલે ખ્યાલ આવે છે કે ઘણા બધા હકારાત્મક એ પાત્રો છે અને તેમના જીવન પરથી આપણને શીખવવા મળે છે. એ બોધપાઠ આપણને મળે છે અને આપણા માટે પણ નમૂનારૂપ છે. જે વ્યક્તિ વિશે અત્યારે આપણે જોવાના છે, આ એક એવી વ્યક્તિ, આ એક એવો માણસ કે જે પોતાના લોકોના બચાવને માટે અડગ એ ઊભો રહ્યો, સ્થિર ઊભો રહ્યો. આ એક એવું પાત્ર છે. આ એક એવો માણસ કે જેણે એક નાની છોકરીને રાખી અને ઉછેર કર્યો. આ એક એવો માણસ કે જેને રાજાના દરબારમાં એક ખાસ પ્રકારનું માન અને સ્થાન એને પ્રાપ્ત થયું. આ એક એવો માણસ કે જેને રાજા તરફથી સન્માન એ મળે છે અને પ્રાપ્ત થાય છે. અને આ વ્યક્તિ છે એ મોર્દખાઈ. પ્રભુના મહાન સેવક મોર્દખાઈ વિશે અત્યારે આપણે જોવા માંગીએ છીએ. મોર્દખાઈ વિશે જો આપણે જોઈએ તો આપણને એના વિશે ટૂંકો ઇતિહાસ મળે છે, ટૂંકી માહિતી આપણને એ મળે છે. અને એ એસ્તરનું પુસ્તક તમે મારી સાથે ખોલશો. એસ્તરનું પુસ્તક 2 અધ્યાય અને 5મી 6ઠી કલમમાં એના વિશે આપણને એ ટૂંકી માહિતી આપણને મળી આવે છે. એસ્તરનું પુસ્તક 2 અધ્યાય અને ત્યાં તમે જુઓ 5 અને 6 માં લખ્યું છે કે મોર્દખાઈ નામનો એક યહૂદી સુસાના મહેલમાં હતો. એકીશના પુત્ર સિમેના પુત્ર યાયરનો પુત્ર હતો. તે બિન્યામીની હતો. યહૂદાનો રાજા યખોન્યા કે જેને બાબેલનો રાજા નબૂકદનેસ્સર લઈ ગયો હતો, તેની સાથે જે બંદીવાન થઈને ગયા હતા, તેમની સાથે તેને પણ યરૂશાલેમથી લઈ જવામાં આવ્યો હતો. મોર્દખાઈ વિશે જે ટૂંકી માહિતી ઇતિહાસ આપણને મળે છે, એટલે કે ઈરાનની રાજધાની સુસાનમાં એ રહેતો હતો અને તે બિન્યામીની કુળના યાયરનો પુત્ર એ હતો. તે યહૂદી હતો અને મા બાપ વગરની જે છોકરી છે, અનાથ છે, અને પોતાની ભત્રીજીને એ પોતાની દીકરી તરીકે સ્વીકારી લે છે, અપનાવે છે અને તેનો ઉછેર કરે છે. મોર્દખાઈનો પોતાના પરિવાર વિશે કોઈ માહિતી નથી. મોર્દખાઈના પોતાના પરિવાર એનું હતું કે કેમ એ વિશે કોઈ ખબર નથી આપણને. ભલા મિત્રો, આપણને મોર્દખાઈમાં પ્રભુનો વિશ્વાસ જોવા મળે છે.
એની હિંમત આપણને જોવા મળે છે, એની બહાદુરી જોવા મળે છે, અને અડગ ઊભા રહેવાની તાકાત એનામાં આપણને જોવા મળે છે. એટલે કે તેની બહાદુરી ને તેની વફાદારી આપણને અહીંયા જોવા મળે છે. 6ઠ્ઠો અધ્યાય 10 થી 12 વચનો જે આપણે વાંચ્યા એ તરફ આપણે જોઈએ તો કેટલીક બાબતો ઓવરઓલ આપણે આખી જોવા માંગીએ છીએ કે એ કઈ પરિસ્થિતિ હતી ને કઈ પરિસ્થિતિમાંથી પ્રભુ એને કઈ જગ્યાએ લાવે છે અને પ્રભુ એને માન આપે છે, અને એ આપણને પ્રભુના વચનોમાં જોવા મળે છે. એમાં હામાનનું એક પાત્ર છે. હામાન વિશે આપણને જોવા મળે છે કે એ રાજાનો વજીર હતો, ધનવાન વ્યક્તિ હતો, તે રાજાનો વજીર હતો, અને તે અમાલેકી રાજવંશી માણસ હતો. અમાલેકીઓ યહૂદીઓના એક કટ્ટર એ શત્રુ અને દુશ્મન હતા, અને તેનામાં ભારે અહંકાર હતો, તેનામાં ભારે અભિમાન તેનામાં હતું, અને તેનામાં ભારે નફરત અને કડવાશ એ ભરેલી હતી. અહંકાર, અભિમાન, અને આપણે સમજી શકીએ છીએ કે એ અહંકાર, કડવાશ, અભિમાન, ઈર્ષા, આ જે બાબતો છે એ તો પતન તરફ લઈ જાય છે. દાઉદ વિશે તમે જુઓ તો દાઉદના વિશે આપણને જોવા મળે છે, અને જૂના કરારમાં આપણે જોઈએ છીએ ત્યારે કે દાઉદે પણ અભિમાન એને કર્યું, એને વસ્તી ગણતરી કરી. એને કરવાનું નતું, એ ઈશ્વરે એને કહ્યું નતું કે ભાઈ તું આમ કર, પણ એને થયું કે લાવ હું આ પ્રમાણે કરું. મારા રાજ્યમાં કેટલા બધા લડવૈયા છે અને એ જાણવાની દાઉદની ઈચ્છા થઈ, અને માટે એ વસ્તી ગણતરી કરે છે. પ્રભુની ઈચ્છા એને પૂછી નહીં, જાણી નહીં, પણ પોતાની રીતે આગળ વધે છે. એને અભિમાન હતું, અને આખરે તેનું પરિણામ તેને ભોગવવું પડ્યું, અને ઘણા બધા મરણ પામ્યા. અભિમાની માણસ પોતે શું કરે છે તેનું ભાન તેને રહેતું નથી. અભિમાની વ્યક્તિ પોતે શું કરી રહ્યો છે એને પોતાને ખબર હોતી નથી. તે કોઈના માટે ઉપયોગી નથી, કોઈના માટે એ વ્યક્તિ ઉપયોગી નથી. અને બાઇબલ પ્રમાણે આપણે જોઈએ તો અભિમાન એ પાપ છે. અભિમાન એ પાપ છે. હામાન, એનામાં અભિમાન હતું, અહંકાર અને કડવાશ ને નફરત એનામાં ભરેલી હતી, અને પહેલેથી જ યહૂદીઓને એ નફરત એ કરતો હતો. અને તમે જુઓ 3 અધ્યાય અને એ કલમની અંદર આપણને જોવા મળે છે. એ આપણે 3 અધ્યાય જોઈએ, એસ્તરનું પુસ્તક તેનો 3 અધ્યાય, અને આપણને 5મી કલમથી ત્યાં જોઈએ છે, ખ્યાલ આવે છે કે હામાને જોયું કે મોર્દખાઈ મને નમસ્કાર કરતો નથી ને મને માન આપતો નથી, અને તે ક્રોધે ભરાયો. પણ એકલા મોર્દખાઈ ઉપર હાથ નાખવો તેને હલકું લાગ્યું, કેમ કે મોર્દખાઈ કઈ જાતિનો છે એ તેઓએ તેને જણાવ્યું હતું. એ માટે હામાને અહાસ્વેરોસ રાજાના આખા રાજ્યના સર્વ યહૂદીઓનો, એટલે કે મોર્દખાઈની આખી કોમનો વિનાશ કરવાની કોશિશ કરી. એનું કારણ અહીંયા આપણે જોઈએ છે કે મોર્દખાઈ તેને નમન કરતો નહોતો, અને આ હામાનને અપમાન જેવું લાગ્યું. ભાઈઓ, ખરેખર હામાન એ શેતાનના ગ્રુપમાં હતો. એની સાથે આપણે સરખામણી કરી શકીએ છીએ કે એ શેતાનના એ ગ્રુપમાંનો હતો. અને હવાને જે શેતાને ઈશ્વરની સામે બળવો કર્યો, હવાને શેતાને લલચાવી, કાઈન દ્વારા ખોટું કામ એ શેતાને કરાવ્યું, મિસ્રના બધા જ નર બાળકોને મારી નાખવાની દુષ્ટ યોજના એને કરી, બેબીલોનનો બંદીવાસ, અને ઘણી બધી બાબતો પ્રભુના વચનોમાં આપણને જોવા મળે છે કે શેતાને એ ઈશ્વરની સામે બળવો કર્યો. એટલું જ નહીં, પણ ત્યાર પછી પણ એવી ઘણા બધા કારણો અને બાબતો આપણને જોવા મળે છે. શેતાનને આશા હતી, અને એને આશા રાખી હતી કે યહૂદીઓને એક પ્રજા તરીકે એ નાબૂદ કરશે, એને ખતમ કરી નાખશે. બધા મિત્રો, અહીંયા હામાનની દુષ્ટ અને ખરાબ યોજના તેના પોતાના વિનાશનું કારણ બને છે, અને સંપૂર્ણ તેનો નાશ પણ થાય છે. મોર્દખાઈનો પ્રભુ પરનો જે ભરોસો છે, પ્રભુ પરનો જે વિશ્વાસ છે, જે શ્રદ્ધા છે, એ આપણને અહીંયા જોવા મળે છે. 4થો અધ્યાય તમે જુઓ, એસ્તરનું પુસ્તક 4થો અધ્યાય અને 14મી કલમ, કે જો તું આ સમય છે છાનીમાની બેસી રહેશે તો યહૂદીઓને માટે મદદ તથા બચાવ બીજી જગ્યાએથી મળશે, પણ તારો તો તારા બાપના કુટુંબનો નાશ થઈ જશે.
એટલે કે પુસ્તકની સૌથી પ્રચલિત કલમ જો હોય તો એસ્તેર 4:14 આપણે જોઈએ છે. એ પ્રભુ જે મોર્દખાઈનો જે વિશ્વાસ છે અહીંયા આપણે જોઈએ છે કે છુટકારો તો ચોક્કસ છે. પ્રભુ તો બચાવ કરશે, પ્રભુ તો છુટકારો આપશે, પ્રભુ બચાવી લેશે. બેસી રહેવાનું નથી, આગળ વધો, પ્રયત્ન કરો અને પ્રાર્થના કરો. ભલા ભાઈ બહેનો, આપણો પ્રભુ એ નિષ્ક્રિય નથી, આપણો પ્રભુ એ બેસી રહેનાર પ્રભુ નથી, પણ પ્રભુ એ કાર્યશીલ પ્રભુ છે. આપણો પ્રભુ એ કાર્યશીલ પ્રભુ છે. આપણે પ્રભુ માટે કાર્યશીલ બનીએ એ જરૂરી છે. આપણે વિશ્વાસુ અને વફાદાર બની રહીએ જરૂરી છે. ખ્રિસ્તી જીવન આપણે જીવીએ છીએ અને ખ્રિસ્તી જીવનમાં સારા માટે અવસરો સમય આવે છે. ખ્રિસ્તી જીવનમાં દુઃખો, પ્રશ્નો આવશે, સંઘર્ષનો સમય આવશે, પણ એ બધામાંથી આપણે પીછેહટ કરવી નથી. આપણે આપણો વિશ્વાસ પ્રભુનો એ દ્રઢતાથી પકડી રાખીએ અને આપણો વિશ્વાસ આપણે ગુમાવીએ નહીં. ખ્રિસ્તમય જીવનમાં આગળ અને આગળ આપણે વધતા જઈએ. મોર્દખાઈ, પહેલી બાબત આપણે ત્યાં જોવા મળે છે કે મોર્દખાઈ બીજાઓની જરૂરિયાતો વિશે દયાળુ હતો. અને ભાઈ બહેનો, મોર્દખાઈનું હૃદય હંમેશા બીજાની સેવાને માટે ઉત્તેજિત હતું અને એ આપણને જોવા મળે છે. પોતાની ભત્રીજીને દીકરી તરીકે એ સ્વીકારી લે છે. ન કેવળ સ્વીકારે છે, પણ એનો સારી રીતે ઉછેર કરે છે અને સાથે એને મોટી કરે છે. અને એસ્તેરને રાણી તરીકે એને તૈયાર કરવામાં આવે છે. બીજો અધ્યાય, એસ્તેરનું પુસ્તક, બીજો અધ્યાય અને 11મી કલમ. એસ્તેરનું પુસ્તક, બીજો અધ્યાય અને 11મી કલમમાં લખ્યું છે કે એસ્તેરની શી હાલત છે તથા તેનું શું થશે એ જાણવા સારું મોર્દખાઈ પ્રતિદિન જનાનખાનાના આંગણા સામે હેરાફેરા મારતો હતો. એસ્તેરની શી હાલત છે તથા એસ્તેરનું શું થશે એ જાણવા સારું મોર્દખાઈ પ્રતિદિન જનાનખાનાના આંગણા સામે હેરાફેરા મારતો હતો. એટલે કે પોતાની ભત્રીજી એને ઉછેર કરે છે, મોટી કરે છે, રાણી તરીકે તેને તૈયાર કરવામાં આવે છે. પોતાની ભત્રીજીની સુખાકારી સારા માટે, એની સુખાકારીને માટે તે હંમેશા એ પ્રયત્નશીલ હતો, એ હંમેશા એ કાર્યશીલ હતો. જ્યારે તેને ખબર પડી કે હામાન બધા યહૂદીઓને મારી નાખવાની યોજના બનાવી રહ્યો છે, એ કાવતરું ઘડી રહ્યો છે, ત્યારે તેણે પોતાના લોકોને માટે એને દયા આવી, કરુણા એને દર્શાવી અને આપણે ત્યાં જોઈએ છે કે એને ટાટ પહેર્યું, રાખ જોડી અને મોટે ઘાટે એ દુઃખથી પોક મૂકીને એ રડે છે. પોક મૂકીને આ પ્રભુનો સેવક એ રડે છે, મોટે ઘાટે દુઃખથી પોક મૂકીને એ રડે છે અને તેણે શોક કર્યો. મોર્દખાઈ એ બુદ્ધિથી કામ લે છે. બીજો અધ્યાય અને 10મી કલમ, ત્યાં આપણે જોઈએ છીએ કે એસ્તેરે પોતાની જાત, ગોત્ર કે વંશની ખબર પડવા દીધી નહીં, કેમ કે મોર્દખાઈએ તેને એમ કરવા મના કરી હતી. જે મોર્દખાઈ કહેતો હતો એ જ એસ્તેર કરતી હતી. એટલે કે એસ્તેરે પોતાની જાતને, પોતાનું ગોત્ર કે પોતાના વંશની ખબર પડવા દીધી નથી, કેમ કે મોર્દખાઈએ તેને કરવાની મના કરી હતી. એટલે મોર્દખાઈ એ ચતુરાઈથી અને બુદ્ધિથી, શાણપણથી એ કામ લે છે. આવી પડેલ પરિસ્થિતિમાં શું કરવું, જે સંજોગોની પરિસ્થિતિ સામે આવ્યા છે એમાં શું કરવું, તે મોર્દખાઈ સારી પેઠે જાણતો હતો. એને ખબર હતી શું કરવું છે. રાજાને મારી નાખવાનું કાવતરું. બીજી એક જગ્યા કે જેના વિશે આપણે જોઈએ છે કે રાજાને મારી નાખવાનું કાવતરું ઘડવામાં આવે છે. એસ્તરનું પુસ્તક, તેનો બીજો અધ્યાય 21મી કલમ, ત્યાં તમે જુઓ તો ત્યાં આપણને વાંચવા મળે છે કે રાજાના દરબાનમાંનો બે વ્યક્તિએ રાજા પર હાથ નાખવાની કોશિશ કરી અને આ વાત મોર્દખાઈના જાણવામાં આવી. કોણે કરી? તો રાજાના દરબાનોમાંના બે વ્યક્તિએ રાજાના ઉપર હાથ નાખવાની કોશિશ કરે છે અને આ વાત કોના જાણવામાં આવી? તો મોર્દખાઈના જાણવામાં આવી. અને તેણે મોર્દખાઈને તો માહિતી મળી, એટલે માટે એણે એસ્તરને જણાવી. આ બાબત આખી એસ્તરને જણાવે છે અને એસ્તરે શું કર્યું? એ રાજાને જણાવે છે. એસ્તર જાય છે અને રાજાને કહે છે અને તપાસ કરવામાં આવે છે. રાજા તપાસ કરે છે. તપાસ થતા એ બાબત ખરી માલુમ પડી અને તે બંનેને એક ઝાડ ઉપર
લટકાવી દેવામાં આવ્યા અને ફાંસી આપવામાં આવી. બંનેને ફાંસી આપવામાં આવી. રાજાને મારી નાખવાનું કાવતરું કરનારને મોર્દખાઈ ચાલાકીથી આખું જ ઉઘાડું અને ખુલ્લું પાડે છે. મારા ભાઈ બહેનો, મોર્દખાઈ ખરેખર એક ચાલાક અને હોશિયાર વ્યક્તિ હતો. અને આ બધા પાછળ તેના પોતાના લોક જ નહીં પણ બીજાઓ માટે પણ મોર્દખાઈનો જે માયાળુ અને દયાળુ જે સ્વભાવ છે, પ્રેમાળુ જે સ્વભાવ છે, એ અહીંયા આપણે જોઈએ છીએ. બીજું કે મોર્દખાઈ હિંમતવાન માણસ હતો. તેનામાં આ એક સારો ગુણ આપણે જોઈ શકીએ છીએ. કોઈના દબાણમાં આવીને ખોટાને સાથ આપવા તૈયાર નહોતો. કોઈના કહેવાથી ને કોઈના દબાણમાં આમ કરી નાખો કે તેમ કરી નાખો એમાં સાથ આપવામાં એ તૈયાર નહોતો. તેને પોતાના યહૂદી જે વારસો છે, યહૂદી વારસા પર એને ગર્વ હતો. પોતાના હું યહૂદી છું અને પોતાના એ યહૂદી વારસા પર ગર્વ હતો. વાલા ભાઈ, શું આજે આપણને એ બાબતની ફીલ થાય છે અથવા ગર્વ છે કે આપણે ખ્રિસ્તના બાળકો છીએ, પ્રભુના લોક ને પ્રભુના બાળકો છે? ગર્વ થાય? હા, જરૂર આપણને થાય છે અને ગર્વ આપણને હોવો જોઈએ. એનું કારણ છે કે આપણને એ જીવંત પ્રભુના વારસ થવા તેડવામાં આવ્યા છે. આપણી પસંદગી થઈ છે અને પ્રભુએ આપણને પસંદ કર્યા છે અને પ્રભુના બાળકો તરીકે આપણે ઓળખાય છે અને રાજમાન્ય યાજક વર્ગ અને પવિત્ર પ્રજાના પ્રભુના ખાસ લોક તરીકેનું જે માન અને સન્માન આપણને પ્રાપ્ત થયું છે. અને કદી પણ આપણે ભૂલીએ નહીં, એ ગર્વ આપણે કરીએ. અને આ મોર્દખાઈ યહૂદી વારસા પર પણ ગર્વ એને હતો. પણ ભાઈ બહેનો, હામાન એ રાજાના કહેવાથી એને બઢતી મળે છે. રાજાના કહેવાથી એને એક પદવી મળે છે, બઢતી મળે છે અને તેની આગળ નમન કરવાની ફરજ પાડવામાં આવી હતી. એ આદેશ હતો અને બધા લોકો એની આગળ નમન કરે, એને માન આપે. પણ મોર્દખાઈ એ આદેશનું પાલન કરતો નથી. આ એક વ્યક્તિ કે જે મોર્દખાઈ એ આદેશનું પાલન કરતો નથી. ત્યારથી હામાન તેને તિરસ્કારથી એ જોતો હતો. અને 3 અધ્યાય તમે જો એસ્તરનું પુસ્તક 3 અધ્યાય અને 5 અને 6 કલમમાં ત્યાં જોવા મળે છે કે હામાન ક્રોધે ભરાયો. જ્યારે આવું એણે જોયું અને ત્યારે હામાન એ ક્રોધે ભરાયો અને તેણે રાજ્યમાં સર્વ યહૂદીઓનો નાશ અને વિનાશ કરવાની કોશિશ કરી. માત્ર મોર્દખાઈનો નહીં પણ એની આખી કોમનો, આખી યહૂદી પ્રજાનો વિનાશ કરવાની કોશિશ કરી. હામાનનો જે ક્રોધ માત્ર મોર્દખાઈ જ નહીં પણ સમગ્ર યહૂદી પ્રજાને નાશ કરવાનું કાવતરું અહીંયા આપણે જોઈએ છીએ. ભાઈઓનો મોર્દખાઈ મૃત્યુ અને વિનાશની એ પ્રબળ શક્યતા હોવા છતાં એની સામે દેખાય છે એ આખી બાબતોને, એ પરિસ્થિતિને, અને એ મૃત્યુ અને વિનાશની પ્રબળ શક્યતા હોવા છતાં હિંમત એણે ગુમાવી નહીં, એણે પીછેહટ કરી નહીં અને હિંમતથી એ આગળ વધ્યો. ભલા ભાઈ બહેનો, આપણા જીવનમાં કોઈ પણ એ મુશ્કેલ સંજોગોને પડો આવે, આપણે હિંમતથી આગળ વધીએ કારણ કે પ્રભુ આપણી સાથે છે. ત્રીજી બાબત કે મોર્દખાઈને ઈશ્વરમાં આશા હતી. 4 અધ્યાય ને 14મી કલમ આપણે ત્યાં જોઈએ છે. 4 અધ્યાય 14મી કલમ કે જો તું આ સમયે છેક છાની માની બેસી રહેશે તો યહૂદીઓને માટે બચાવ અને મદદ બીજી જગ્યાએથી મળશે, પણ તારો તો તારા બાપના કુટુંબનો નાશ થઈ જશે અને તને રાણી પદ પ્રાપ્ત થયું છે. તે આવા જ સમયે સારું નહીં હોય એ કોણ જાણે છે. મોર્દખાઈ એસ્તરને જણાવે છે કે તારા લોકનો નાશ થશે જો તું છાની માની બેસી રહેશે તો. તારા લોકો નાશ પામે છે, તું જઈને વિનંતી કર. તારા લોકો એ નાશ પામી રહ્યા છે, તું જા અને તું વિનંતી કર. મોર્દખાઈના સંદેશે એસ્તરને હચમચાવી નાખી. મોર્દખાઈના સંદેશે એ મેસેજે એસ્તરને હચમચાવી નાખી. એસ્તર ત્યારબાદ શું કરે છે? કાર્યશીલ બની ગઈ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એ ઉપવાસ અને પ્રાર્થનાનો ઢંઢેરો પીટાવે છે અને એમાં જોડાય છે. બહુ અગત્યની બાબત છે. ઉપવાસ, પ્રાર્થનામાં જોડાય છે. મુશ્કેલ ઘડીમાં ઈશ્વર તરફ ફરવું, મુશ્કેલ સંજોગોમાં પ્રભુ પાસે આવવું, પ્રભુ તરફ ફરવું. અને એને ખબર છે કે પ્રભુ છુટકારો કરશે, એને ખબર છે કે પ્રભુ બચાવ કરશે. વાલા ભાઈ બહેનો,
આપણે જીવનની અઘરી અને મુશ્કેલ ઘડી અને પરિસ્થિતિમાં પણ આપણે કોની પાસે દોડીને જઈએ છીએ? શું માણસોની પાસે? કોની પાસે? આપણે ખબર છે જીવનની અઘરી અને મુશ્કેલ ઘડી અને પરિસ્થિતિમાં કે કોની પાસે જવું? પ્રાર્થના, પ્રભુ પાસે આપણે જઈએ, પ્રાર્થના સાથે પ્રભુની પાસે આપણે જઈએ, વિશ્વાસપૂર્વકની પ્રાર્થના અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના એ માતાને બચાવશે. યાકૂબના પત્રમાં લખ્યું છે એટલે કે વિશ્વાસ સહિતની પ્રાર્થના એ પરિવર્તન લાવે છે. વિશ્વાસ સહિતની પ્રાર્થના એ પરિસ્થિતિને બદલી નાખે છે. અને પ્રાર્થનાનું સામર્થ્ય અને પરાક્રમ એ ખરેખર બહુ મોટું છે. પ્રાર્થનાનું પરાક્રમ અને સામર્થ્ય બહુ મોટું છે, જે પર્વતોને પણ ખસેડી શકે છે. વિશ્વાસથી પ્રાર્થનામાં જે કંઈ માંગશો પ્રભુ એ આપણા માટે જરૂર અને જરૂર કરશે. પણ પ્રભુ પર ભરોસો અને વિશ્વાસ બહુ જરૂરી છે. અહીંયા પ્રાર્થનાનું પરિણામ આપણને જોવા મળે છે. મારા ભાઈ બહેનો, આપણે પ્રાર્થનામાં પ્રભુ સાથે હંમેશા જોડાયેલા રહેવાની જરૂર છે. પ્રભુ એ સહાય કરશે. બીજી બાબત, મોર્દખાઈને વિશ્વાસનું ફળ પ્રાપ્ત થયું. મોર્દખાઈને એ વિશ્વાસનું ફળ પ્રાપ્ત થાય છે. બહુ અગત્યનું એ આપણને અહીંયા જોવા મળે છે. તે એ છે કે તેનો પ્રભુ પરનો જે શ્રદ્ધા છે, ભરોસો છે, વિશ્વાસ છે અને હિંમત, મુશ્કેલ ઘડીમાં પણ એ અડગ ઊભો રહ્યો અને એ પીછેહટ કરતો નથી અને વિશ્વાસનું ફળ એને પ્રાપ્ત થાય છે. જે શાસ્ત્ર ભાગ અત્યારે આપણે વાંચ્યો 6ઠ્ઠો અધ્યાય 10 થી 12 કલમ, અને ત્યાં લખ્યું છે કે રાજાએ હામાનને કહ્યું કે તાકીદથી તારા કયા પ્રમાણે પોશાક અને ઘોડો લાવ અને મોર્દખાઈને એ પ્રમાણે તું કર. તું જે બોલ્યો છે તે સઘળામાંથી કંઈ જ રહી જવું ન જોઈએ. અને ત્યાં લખ્યું છે કે હામાને તે પ્રમાણે કર્યું. મોર્દખાએ હામાનને તેના કાવતરા માટે ખુલ્લો પાડ્યો. પરિસ્થિતિ આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. મેં હમણાં કહ્યું પ્રમાણે વિશ્વાસ સહિતની પ્રાર્થના એ પરિસ્થિતિને બદલી નાખ્યું છે. પર્વતોને પણ ખસેડી શકે છે. અને વિશ્વાસથી પ્રાર્થનામાં જે કંઈ આપણે માંગીશું પ્રભુ આપણા હકમાં અને આપણા માટે જરૂર અવશ્ય કરશે, મોર મારશે. હામાન પ્રભુના સેવક મોર્દખાઈ વિશે એને ખરાબ વિચાર રાખ્યો. પ્રભુના સેવક મોર્દખાઈ વિશે તેણે અદેખાઈ રાખી અને તેણે ઈર્ષા રાખી. વિનાશ કરવા માટે તમામ પ્રકારના એણે પ્રયત્નો કર્યા અને ફાંસીનો માછડો એ તૈયાર કરાવવામાં આવ્યો હતો પ્રભુના સેવકને માટે. હામાને તમામ પ્રકારની તૈયારી મોર્દખાઈને માટે કરી રાખી હતી. પણ કહેવાય છે ને, અને કહેવત પણ છે કે જે ખાડો ખોદે તે તેમાં પડે. અને તેમ હામાનને માટે પણ એવું જ થયું. ફાંસીનો માછડો એ મોર્દખાઈને માટે બનાવ્યો હતો, પરંતુ જેમ કહેવત છે પ્રમાણે કે એ ફાંસી અને એ વિનાશ તેના માટે જ હતો. એ નાશ એનો થયો. અને જે ફાંસી મોર્દખાઈને માટે તૈયાર કરવામાં આવી હતી એ ત્યાં જ એને ફાંસી આપવામાં આવી અને નાશ થયો. 7મો અધ્યાય ને 10મી કલમમાં લખ્યું છે. 7મો અધ્યાય 10મી કલમ, જે ફાંસી હામાનને મોર્દખાઈ માટે તૈયાર કરી તેના ઉપર તેઓએ હામાનને જ ફાંસીના માંડે લટકાવી. ભલા ભાઈઓને આપણે જોયું કે અભિમાન, ઈર્ષા અને અદેખાઈનું પરિણામ. અભિમાની વલણ એ પતન તરફ. અભિમાન, બાઇબલ પ્રમાણે અભિમાન એટલે પાપ છે. ઈર્ષા અને અદેખાઈનું પરિણામ એ આ છે. જો આપણે આવું કરીએ છીએ ભલા ભાઈ બહેનો, જો આપણે આ પ્રમાણે કરીએ છીએ તો તે જ ઘડીથી, તે જ સમયથી, તે જ ઘડીથી આપણું આત્મિક અને નૈતિક એ પતન થાય છે. આત્મિક અને નૈતિક જીવન એ વિનાશ તરફ જાય છે, નાશ પામે છે. ભલા ભાઈ બહેનો, પ્રવર્તમાન સમયમાં ઘણા બધા કુટુંબોમાં, પ્રવર્તમાન સમયમાં આપણા ઘણા સમાજની અંદર, આપણી મંડળીમાં એકબીજા પ્રત્યે એ કડવાશ, ઈર્ષા, અદેખાઈ અને અભિમાન છે, જે વિખવાદ
અને વિનાશનું કારણ બને છે. જે પાપ છે, જે વિખવાદ અને વિનાશ નોતરે છે અને આપણા આત્મિક જીવનને એ ખલાસ કરી નાખે છે, પાયમાલ કરી નાખે છે અને વિનાશ લાવે છે. પ્રભુના દૂત શેતાન, પ્રભુનો દૂત લ્યુસિફર કે શેતાન તરીકે એને આપણે જાણીએ છીએ, અદેખાઈ એણે કરી, અભિમાન કર્યું, મહાન બનવાની એની ઈચ્છા હતી. એની ઈચ્છા બહુ મોટી હતી મહાન બનવાની, અને તે જ ઘડીએ તેનું પતન થયું. તે જ ઘડીએ તેનું પતન થયું. દેવે ઈશ્વરે તેને સ્વર્ગમાંથી પૃથ્વી પર ફેંકી દીધો અને આજ હારેલો શત્રુ આમ તેમ આજે પણ ભટકી રહ્યો છે. અભિમાન, અદેખાઈ, ઈર્ષાની આગમાં એ પોતે તો બળી રહ્યો છે, પણ આજે બીજાઓને પણ એ ભસ્મ કરી રહ્યો છે અને બાળી રહ્યો છે. પ્રભુનો સેવક ભક્ત દાઉદ, પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ, શ્રદ્ધા અને આશા, પ્રભુને માટે, પ્રભુના લોકો માટેનો એ પ્રેમ એ જ્યારે જુવાનો હતો અને ગોલિયાત યોદ્ધા સામે હિંમતથી એ લડવા જાય છે, હિંમતથી એનો સામનો કરે છે. કેમ? કારણ કે પ્રભુ પર એનો ભરોસો અને વિશ્વાસ હતો અને એનું પરિણામ એ આવ્યું, એને ફતેહ મળે છે, પ્રજાનો બધાનો બચાવ થાય છે, શત્રુનો વિનાશ થાય છે. બધા મિત્રો, અહીંયા મોર્દખાઈ વિશે આપણે જોઈએ છીએ, પ્રભુએ તેને આશીર્વાદ આપ્યો, પ્રભુએ તેને આશીર્વાદ આપ્યો અને શાહી જબ્બો અને શાહી પરેડથી સન્માનિત કરવામાં આવ્યો. શાહી જબ્બો, શાહી પરેડથી એ મોર્દખાઈને માન મળે છે. પ્રભુ એને સન્માનિત કરે છે. યહૂદી પ્રજાનું રક્ષણ પ્રભુ કરે છે. યહૂદી પ્રજાનું પ્રભુ બચાવ કરે છે અને અધિકારી તરીકે એની નિમણૂક થાય છે. કેટલી મોટી બાબત! અધિકારી તરીકે એની નિમણૂક થાય છે. 10મો અધ્યાય અને એસ્તેર 10 અને 3જી કલમમાં લખ્યું છે કે મોર્દખાઈ રાજાથી બીજા દરજ્જાનો, મોર્દખાઈ રાજાથી બીજા દરજ્જાનો, યહૂદીઓનો મહાન પુરુષ. પ્રભુ મહાન છે, આપણો પ્રભુ મહાન છે. આપણને એ જોવે છે, આપણા વિશે એ માહિતગાર છે, પ્રભુ આપણા વિશે જાણે છે. પ્રભુથી કોઈ બાબત છુપી નથી કે ગુપ્ત નથી. પ્રભુને આપણો નાશ થાય એમાં કોઈ રસ નથી, પણ આપણો બચાવ થાય, આપણને જીવન મળે, આપણે આશીર્વાદિત થઈએ, એમાં પ્રભુને રસ છે. પ્રભુએ મોર્દખાઈને આશીર્વાદ આપ્યો. પ્રભુએ મોર્દખાઈને આશીર્વાદ આપ્યો. બહુ મોટું માન અને સન્માન પ્રભુએ તેને આપ્યું અને તેના વિશ્વાસનું ફળ તેને મળ્યું. તેના વિશ્વાસનું ફળ એ મોર્દખાઈને મળ્યું. મોર્દખાઈને વિશ્વાસ હતો કે પ્રભુ જે કરશે તે યોગ્ય કરશે અને સારું કરશે. રોમી 8 અને 31માં લખ્યું છે કે પ્રભુ આપણા પક્ષનો છે તો આપણી સામો કોણ? પ્રભુ આપણી સાથે છે, પ્રભુ આપણા પક્ષનો છે તો આપણી સામો કોણ? હામાન, કે જેને આપણે શેતાન તરીકે એને ગણીએ છીએ, તો એ નાશ કરવાના પૂરેપૂરા એ પ્રયત્નો કરશે. હામાને એ યહૂદી પ્રજાનો, મોર્દખાઈનો નાશ કરવાના પૂરેપૂરી યુક્તિ અને એ કાવતરું ઘડી નાખ્યું, આખી તૈયારી એને કરી નાખી, પણ ફતેહ પામ્યો નહીં. ભલા મિત્રો, આજે પણ શેતાને ઘણાના જીવનોને બરબાદ કર્યા છે. આજે પણ શેતાને ઘણા બધા જીવનોને પકડ્યા છે અને બરબાદ કર્યા છે. યાદ રાખીએ, પ્રભુમાં અને પ્રભુની સંગતમાં હું અને તમે આપણે બની રહીએ. શેતાન કશું કરી શકવાનું નથી. જ્યારે પ્રભુમાં રહીએ છીએ, પ્રભુની સંગતમાં આપણે બની રહીએ છીએ, શેતાન એ કદી પણ આપણા ઉપર હુમલો કરી શકશે નહીં અને આપણો કદી પણ એ ખરાબ કરી શકશે નહીં. કશું પણ એ કરી શકશે નહીં. જો તમે પ્રભુના છો, જો તમે યાદ રાખો પ્રભુના છો, તો શેતાનને માટે તમે જોખમ છો. તમારા જીવનમાં શેતાનને અને દુષ્ટ બાબતોને સ્થાન આપશો નહીં. આપણે જીવનમાં પ્રભુને પ્રથમ સ્થાન આપીએ, પ્રભુને કેન્દ્ર સ્થાન રાખીએ. બાઇબલના ઘણા બધા પ્રભુના સેવકો એ પ્રભુની સાથે હતા, પ્રભુના વિશ્વાસમાં રહ્યા, જીવ્યા, ચાલ્યા અને પ્રભુને એમના જીવન દ્વારા માન એમણે આપ્યું અને પ્રભુ તેમની સાથે હતા અને એ જ પ્રભુ બદલાયો નથી. આજે પણ એ પ્રભુ આપણી સાથે છે. એ એસ્તેર, મોર્દખાઈની સાથે પ્રભુ હતા, એ જ પ્રભુ બદલાયો નથી. આજે પણ એ જ પ્રભુ આપણી સાથે પણ છે. આપણે એકલા નથી, પ્રભુ આપણી સાથે છે. રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ જે હતો, છે અને હંમેશા અને સદાકાળ
રહેવાનો છે. મોર્દખાઈ ને પ્રભુએ આશીર્વાદ આપ્યો, આશીર્વાદ ચાલુ રહ્યો, મોટું માન સન્માન પ્રભુએ આપ્યું, એના વિશ્વાસનું ફળ એને મળ્યું. ભલા ભાઈ બહેનો, આ બધામાંથી આપણને શું શીખવા મળે છે? આ બધામાંથી આપણને શું શીખવા મળે છે? યાદ રાખીએ, જીવનમાં ગમે તેવા સંજોગો આવે, જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, મોર્દખાઈની જેમ પ્રભુમાં આશા રાખીએ, મોર્દખાઈની જેમ પ્રભુ પર ભરોસો અને વિશ્વાસ રાખીએ, મોર્દખાઈની જેમ આપણે પ્રભુને વફાદાર બની રહીએ, મોર્દખાઈની જેમ આપણે હિંમતથી આપણે આગળ ને આગળ વધતા જઈએ. પ્રભુ આપણને આશીર્વાદ કરશે, પ્રભુ આપણા કુટુંબને આશીર્વાદ કરશે, પ્રભુ આપણા સમાજને, આપણી મંડળીને પણ પ્રભુ આશીર્વાદ કરશે. જે મોર્દખાઈને આશીર્વાદ પ્રભુએ કર્યો, પ્રભુ આપણને પણ માન અને સન્માનથી નવાજશે અને પ્રભુ આપણને પણ માન અને સન્માન આપશે. ભલા ભાઈઓ, આજે આપણું જીવન કેવું છે આપણે તપાસવાની જરૂર છે. પ્રભુની પાસે આવવાની જરૂર છે. એક નવી રીતે, નવી સમજણ સાથે આપણું જીવન પ્રભુને સમર્પિત કરીએ. આપણું જીવન આપણે તપાસીએ, આપણું જીવન કેવું છે અને આપણે કેવું જીવન આપણે જીવી રહ્યા છે, આપણું વલણ કેવું છે આપણે તપાસીએ. આ પ્રભુ તરફથી આપણે કેવું સન્માન પ્રાપ્ત કરવા માંગીએ છીએ, પ્રભુ તરફથી આપણે કેવું માન અને કેવા આશીર્વાદો આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ. વિચારીએ. આવો આપણે પ્રભુના મહાન સેવક મોર્દખાઈ જેવો વિશ્વાસુ જીવન આપણે જીવીએ. પ્રભુમાં રહીશું, પ્રભુમાં જીવીશું તો પ્રભુ આપણું સન્માન કરશે. પ્રભુમાં રહેવાથી, પ્રભુમાં જીવવાથી પ્રભુ આપણને સન્માનિત કરશે. જીવનમાં પરિસ્થિતિ ગમે તે આવે અને ગમે તે પરિસ્થિતિ આપણી સામે આવીને ઊભી થાય, હિંમતથી પ્રભુમાં બની રહીએ, પ્રભુમાં આગળ વધીએ, પ્રભુમય જીવન જીવીએ. પ્રભુ વગર મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો માણસ માટે અઘરું બને છે અને માટે પ્રભુમાં આપણે જોડાયેલા રહીએ, આત્મિક જીવન જીવીએ, પ્રભુને હંમેશા વિશ્વાસુ અને વફાદાર બનીએ. પ્રભુમાં રહેવાથી પ્રભુ આપણને બધાને આશીર્વાદ કરશે અને પ્રભુને આપણા જીવન દ્વારા હંમેશા અને સદાકાળ માન અને મહિમા આપવાનું ચાલુ રાખીએ. પ્રભુ આ વચનો સમજવાના માટે એની આશીષ અને કૃપા આપણ સર્વને આપે. આમેન. આમ આપણે પ્રાર્થનામાં જોડાઈએ, આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ, પ્રાર્થના કરીએ. અમારા જીવનના સ્વામી અને અમારા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આ વચનો તમે અમને આપ્યા અને એ વચનો દ્વારા પ્રભુ તમે અત્યારે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. એસ્તરના પુસ્તકમાં એ મોર્દખાઈનો જે વિશ્વાસ, પ્રભુનો ભરોસો, શ્રદ્ધા, એની હિંમત અને પ્રભુ અમે એ સગળી બાબતો વિશે મનન કર્યું. પ્રભુ, એ બાબતો તમે અમને શીખવી છે. પ્રભુ, તમારો સેવક મોર્દખાઈ તમારા પરનો ભરોસો, વિશ્વાસ, આશા અને એ વફાદારી પ્રભુ અમે જોઈએ છે ત્યારે ખરેખર અમે આનંદ અનુભવીએ છીએ. એટલા માટે કે પ્રભુ, બાઇબલમાં એવા અનેક પાત્રો, સેવકો અને સેવિકાઓ કે તમારી બીકમાં ને ભયમાં રહ્યા, જીવન જીવ્યા, તમારા પર ભરોસો રાખ્યો અને વિશ્વાસની યાત્રામાં આગળ વધતા ગયા, કદી પણ પીછેહટ કરી નહીં. આજે પણ પ્રભુ અમે અમારું જીવન તમને ફરીને એકવાર સમર્પણ કરીએ છીએ. પ્રભુ, મારામાં જે પણ અધૂરાપણું છે, નબળાઈઓ છે, પ્રભુ, એ બધું જ અમે મૂકી દઈને એક નવી રીતે, એક નવી સમજણ સાથે પ્રભુ અમે તમારામાં આગળ વધવા માંગીએ છીએ. જે મોર્દખાઈ હિંમતથી અડગ રહ્યો, આગળ વધ્યો, અમે પણ ખ્રિસ્તમય જીવનની યાત્રામાં હિંમતથી આગળ વધવા તમે અમને કૃપા આપો, સહાય કરો. આ પ્રભુ, એણે વિશ્વાસ તમારા પર રાખ્યો, ભરોસો. આ પ્રભુ, અમે પણ તમારા પર વિશ્વાસ રાખીએ, વિશ્વાસની યાત્રામાં વૃદ્ધિ પામતા રહીએ, એ કૃપા માંગીએ છીએ. પ્રભુ, અમારામાં જે બાબતો જે તમને પસંદ નથી, એ દરેક ભૂલની બાબતોને દૂર કરીને પ્રભુ તમને પસંદ પડે અને જે પવિત્ર આત્માનો જે ફળ છે અને એ ફળો અમારા જીવન દ્વારા પ્રગટ થાય, દેખાય અને પ્રભુ, અમે
તમને માન અને મહિમા આપનારા પાત્રો હંમેશા સદાકાળ બની રહે એવી કૃપા અમે માંગીએ છીએ. અમારા પ્રભુજી, અમારી પ્રાર્થના છે કે પ્રભુ, અમે તમારી બીકમાં અને ભયમાં જીવન જીવતા અમે તમને હંમેશા સદાકાળ માન અને મહિમા આપીએ. અત્યારે આ સમયને માટે અમે આભાર માનીએ છીએ. બાઇબલ અભ્યાસની સંગતને તમે આશીર્વાદ કરી, ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં જેઓ અત્યારે જોડાયા, ભાગીદાર બન્યા, બધાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનતા અમારી પ્રાર્થના છે પ્રભુ, સર્વને પ્રભુ તમારી આશીષ અને કૃપા આપો. જે વચનો અમે સાથે મળીને શીખ્યા છે પ્રભુ, એ કદી પણ અમે ભૂલી ન જઈએ, પણ હંમેશા એનું અનુકરણ કરીએ, વચનો પ્રમાણે જીવન જીવવા અને કાર્ય કરવા. પ્રભુ, તમે સર્વને કૃપા આપો, સહાયની મદદ કરો. રાત્રિનો સમય અમારી સામે છે ત્યારે પ્રભુ તમે અમારી સાથે પાસે રહેજો. અમારા જીવનને ફરીને એકવાર તમારા પ્રેમાળ અને સમર્થ હાથમાં અમે સોંપીએ છીએ. પ્રભુ, અમારી સાથે રહો અને તમારી આશીષ અમને સર્વને તમે આપો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની વડી સંગત અને તેમનો આશીર્વાદ આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. बस एक तू खुदा, कोई नहीं है सिंहासन के योग्य, बस एक तू राजा, कोई नहीं है आदर के योग्य, बस एक तू खुदा, सिंहासन के योग्य, बस एक तू राजा, सारा आदर सारी महिमा तुझको मिले यीशु, सारा आदर सारी महिमा तुझको मिले यीशु।
यीशु का ऊंचा नाम, यीशु का ऊंचा नाम, यीशु नाम, यीशु का ऊंचा नाम, यीशु का ऊंचा नाम, यीशु का ऊंचा नाम, यीशु नाम, यीशु का ऊंचा नाम, यीशु का ऊंचा नाम, यीशु का ऊंचा नाम, यीशु तेरे नाम में है चंगाई, तेरे नाम में है रिहाई, तेरे नाम में है भलाई, यीशुआ तेरे नाम में है चंगाई, तेरे नाम में है रिहाई, तेरे नाम में है भलाई, यीशुआ प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। कि सुसमाचार में सुनाऊं, कि सुसमाचार में सुनाऊं। समाचार मिले, बंदियों को छुटकारा मिले, अंधों को दृष्टि मिले, कुचले हुए छुड़ाए जाए। कंगालों को सुसमाचार मिले, बंदियों को छुटकारा मिले, अंधों को दृष्टि मिले, कुचले हुए
छुड़ाए जाए। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। यीशु समाचार मैं सुनाऊं, यीशु समाचार मैं सुनाऊं। जड़ से मिटाने, अंधकार से ज्योति में लाने, बीमारों को चंगा करने, दुखियों को आशा दिलाने, श्रापों को जड़ से मिटाने, से ज्योति में लाने। प्रभु का आत्मा मुझ पर है, उसने मेरा अभिषेक किया। यीशु समाचार मैं सुनाऊं, यीशु समाचार मैं सुनाऊं।